તો કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 4 સેકન્ડ લેંગ્વેજ સેમ છે 2 સબ્જેક્ટ એટલે કે વિષય છે ઇંગ્લિશ, યુનિટ છે 9 અવર વર્લ્ડ. એમાં જે સ્ટોરી આપેલી છે વિઝડમ ઓફ ગણેશ એટલે કે ગણેશની ચતુરાઈ. વિઝડમ એટલે કે ચતુરાઈ, WISDOM. વિઝડમ એટલે કે થશે ચતુરાઈ. તો ગણેશની જે ચતુરાઈ જે સ્ટોરી આપેલી છે તેનું ભાષાંતર તેમજ સ્પેલિંગ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો ગોડ શિવ એન્ડ ગોડીઝ ઉમિયા હેડ 2 સન્સ. ગોડ, GOD, ગોડ એટલે થશે ભગવાન. શિવ એન્ડ એટલે થશે અને ગોડીઝ, GODDESS, ગોડીઝ એટલે થશે દેવી. ઉમિયા હેડ 2 સન્સ. 2 સન્સ એટલે કે 2 પુત્રો. તો ભગવાન શિવ અને ઉમિયા દેવીને 2 પુત્રો હતા. એટલે કે ભગવાન શિવ, ગોડ શિવ એટલે કે ભગવાન શિવ, એન્ડ એટલે આનું થશે અને ગોડીઝ ઉમિયા એટલે કે ઉમિયા દેવીને હેડ 2 સન્સ એટલે કે 2 પુત્રો હતા. કાર્તિકેય એન્ડ ગણેશ, કાર્તિકેય અને ગણેશ. વન ડે એટલે કે એક દિવસ. ગણેશ એન્ડ કાર્તિકેય એટલે કે ગણેશ અને કાર્તિકેય વચ્ચે આર્ગ્યુ એટલે કે વિવાદ થયો. ઓન હુ વોઝ ધ સ્ટ્રોંગર એટલે કે વધુ શક્તિશાળી. ગણેશ અને કાર્તિકેય વચ્ચે કોણ વધુ શક્તિશાળી છે તે વિશે વિવાદ થયો. આર્ગ્યુ એટલે કે વિવાદ થયો. હુ વોઝ ધ સ્ટ્રોંગર એટલે કે કોણ વધુ શક્તિશાળી છે. તો એ મિત્રો સ્પેલિંગ હતા વન ડે, ONEDAY. વન ડે એટલે એક દિવસ. આર્ગ્યુડ, ARGUED, આર્ગ્યુ એટલે થશે વિવાદ. હુ એટલે કોણ, WHO. પછી STRONGER, સ્ટ્રોંગર એટલે થશે વધુ શક્તિશાળી. પછી આગળ જોઈએ આપણે. ગણેશ કહે છે કે ગણેશ છે આઈ એમ સ્ટ્રોંગર એટલે કે હું વધુ શક્તિશાળી છું. આઈ એટલે કે હું થશે, એમ એટલે છું, સ્ટ્રોંગર એટલે કે વધુ શક્તિશાળી. એટલે કે ગણેશ શું કહે છે કે હું વધુ શક્તિશાળી છું. કાર્તિકેય કહે છે કે આઈ એમ સ્ટ્રોંગર એટલે કે હું વધુ શક્તિશાળી છું. વોચિંગ ધેમ આર્ગ્યુઇંગ એટલે કે તેમને દલીલ કરતા જોઈને. આર્ગ્યુ એટલે થશે દલીલ. ધેમ એટલે તેમને એટલે કે તેમને દલીલ કરતા જોઈને. ઉમિયાજી સેડ એટલે કે ઉમિયાજી બોલ્યા. યુ બોથ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર પ્રદક્ષિણા. તમે બંને પૃથ્વીની પ્રદક્ષિણા કરો. એટલે કે યુ બોથ એટલે કે તમે બંને. ગો અરાઉન્ડ, ગો એટલે જાઓ, અરાઉન્ડ એટલે કે આસપાસ, વર્લ્ડ એટલે થશે વિશ્વ એટલે કે દુનિયા, અને પ્રદક્ષિણા એટલે કે પ્રદક્ષિણા. તમે બંને પૃથ્વીની પ્રદક્ષિણા કરો. હુ કમ્સ ફર્સ્ટ વિલ બી ધ સ્ટ્રોંગર. જે પહેલો આવે તે વધુ શક્તિશાળી. હુ કમ ફર્સ્ટ એટલે કે જે પહેલો આવે તે. વિલ બી ધ સ્ટ્રોંગર એટલે કે તે વધુ શક્તિશાળી હશે. કાર્તિકેય બો ડાઉન એટલે કે કાર્તિકેય માતાને પ્રણામ કર્યા. બોવેડ ડાઉન એન્ડ ટુ ધ મધર એટલે કે કાર્તિકેય માતાને પ્રણામ કર્યા. BOWED, બોવેડ એટલે કે પ્રણામ કર્યા. બોવેડ ડાઉન એટલે કે પ્રણામ કર્યા. ટુ ધ મધર એટલે કે માતાને. કાર્તિકેય માતાને પ્રણામ કર્યા. એન્ડ અને સ્ટાર્ટેડ હિઝ જર્ની. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. જર્ની એટલે થશે પ્રવાસ, અને પોતાનો પ્રવાસ શરૂ કર્યો. ગણેશ વોઝ કન્ફ્યુઝડ એટલે કન્ફ્યુઝડ, CONFUSED, કન્ફ્યુઝડ એટલે કે મૂંઝાયેલા હતા. અબાઉટ વિશે. સ્ટાર્ટિંગ એટલે કે શરૂ કરવા બાબતે. જર્ની એટલે કે મુસાફરી એટલે કે પ્રવાસ. તો
તો ગણેશ વોઝ કન્ફ્યુઝડ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની. ત્યારે ગણેશ because of his big belly and heavy body. Because એટલે કેમ કે of his એટલે તેમનું big એટલે મોટું થશે, belly એટલે થશે પેટ, and heavy એટલે થશે ભારે, અને body એટલે થશે શરીર. તો ગણેશ પોતાનું મોટું પેટ અને ભારે શરીરને કારણે પ્રવાસ શરૂ કરવા બાબતે, જર્ની એટલે કે પ્રવાસ, સ્ટાર્ટિંગ એટલે કે શરૂ કરવા બાબતે કન્ફ્યુઝડ એટલે કે મૂંઝાયા. સડનલી એટલે કે અચાનક, હી ગોટ એન આઈડિયા, તેમને એક વિચાર આવ્યો. હી સેડ, તે બોલ્યા, માતા પ્લીઝ સીટ હિયર, માતા કૃપા કરીને અહીં બેસો. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, યા કૃપા કરીને, સીટ એટલે કે બેસો, હિયર એટલે કે અહીં, એટલે કે માતા કૃપા કરીને અહીં બેસો. ઓલ ધેટ ટાઈમ, એટ ધેટ ટાઈમ એટલે કે તે જ સમયે, ગોડ શિવ એરાઇવડ એટલે કે શિવ ભગવાન ત્યાં આવ્યો, પછી એરાઇવડ એટલે કે આવ્યા, પછી એન્ડ આસ્કડ અને તેમને પૂછ્યું, વોટ આર યુ ડુઈંગ એટલે કે તું શું કરી રહ્યો છે. ગણેશ એન્ડ વિયર ઇઝ કાર્તિકે એટલે કે ગણેશ અને કાર્તિકે ક્યાં છે, વિયર એટલે ક્યાં થશે, કાર્તિકે એટલે કે વેર ઇઝ કાર્તિક એટલે કે કાર્તિકે ક્યાં છે. તો ઉમિયાજી સેડ ટુ ગોડ શિવ, ઉમિયાજી એટલે કે સેડ એટલે કે કહ્યું, ટુ ગોડ શિવ એટલે કે ભગવાન શિવને, એટલે કે ઉમિયાજીએ શિવ ભગવાનને કહ્યું. ઉમિયાજી સેડ ટુ ગોડ શિવ એટલે કે ઉમિયાજીએ શિવ ભગવાનને કહ્યું, બોથ આર ઇન અ રેસ એટલે કે બંને વચ્ચે હરીફાઈ થઈ છે. રેસ એટલે કે હરીફાઈ થઈ છે, બોથ એટલે બંને વચ્ચે, તો બંને વચ્ચે હરીફાઈ છે. વન હુ કમ ફર્સ્ટ વિલ બી ધ સ્ટ્રોંગર, જે પહેલો આવે તે વધુ શક્તિશાળી ગણાય છે. વન હુ કમ ફર્સ્ટ વિલ બી ધ સ્ટ્રોંગર એટલે કે જે પહેલો આવે તે વધુ શક્તિશાળી ગણાય છે. અને ફોર ધેટ દે હેવ ટુ ગો અરાઉન્ડ ધેટ ધ વર્લ્ડ, અને તે માટે તેમને પૃથ્વીની, ફોર ધેટ એટલે કે તે માટે તેમને, દે એટલે તેમને, હેવ ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ તેને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે. આગળ જોઈએ તો ગોડ શિવ આસ્કડ ગણેશ એટલે કે શિવ ભગવાને ગણેશને પૂછ્યું, વેન વિલ યુ સ્ટાર્ટ યોર જર્ની કે તું તારો પ્રવાસ ક્યારે શરૂ કરીશ. વેન એટલે ક્યારે, સ્ટાર્ટ એટલે શરૂ કરીશ, યોર એટલે કે તારો, અને જર્ની એટલે કે પ્રવાસ, એટલે કે તું તારો પ્રવાસ ક્યારે શરૂ કરીશ. તો ગણેશ સ્માઇલ્ડ એન્ડ સેડ એટલે ગણેશ સ્માઇલ્ડ એટલે કે ગણેશ હસ્યા, એન્ડ સેડ અને કહ્યું, પ્લીઝ સીટ હિયર બિસાઇડ મધર એટલે કે કૃપા કરીને માતાની બાજુમાં બેસો. પ્લીઝ સીટ હિયર, સીટ એટલે કે બેસો, હિયર એટલે અહીં, બિસાઇડ મધર એટલે કે માતાની બાજુમાં બેસો. ગોડ શિવ ડીડ એઝ ગણેશ સેડ એટલે કે શિવ ભગવાને ગણેશના કહ્યા મુજબ કર્યું. એઝ ગોડ શિવ એન્ડ મધર ઉમિયા સેટ ડાઉન, શિવ ભગવાન અને ઉમિયા માતા બેઠા. ગણેશ સ્ટાર્ટ મૂવિંગ અરાઉન્ડ ધેમ અને ગણેશે તેમની પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું. ગણેશ સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, મૂવિંગ એટલે કે ફરવાનું, અરાઉન્ડ એટલે કે આસપાસ, ધેમ એટલે કે તેમની, એટલે કે ગણેશે તેમની પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું. હી મૂવડ 68 ટાઈમ્સ અરાઉન્ડ હિઝ પેરન્ટ, હી મૂવડ 68 ટાઈમ એટલે કે તેમની 68 વાર તેમની માતા પિતાની પ્રદક્ષિણા કરી. 68 એટલે 68 થશે, ટાઈમ્સ એટલે વખત, અરાઉન્ડ હિઝ પેરન્ટ્સ એટલે માતા પિતા થશે, તો તેમની 68 વખત માતા પિતાની પ્રદક્ષિણા કરી. ધેન હી બોવે ડાઉન પછી તેમણે માતા પિતાને બોવે ડાઉન એટલે કે નમસ્કાર પ્રણામ કર્યા. ટુ હિઝ પેરન્ટ એટલે કે તેમના માતા પિતાને તેમને પછી પ્રણામ કર્યા. એન્ડ સેડ અને કહ્યું, માય જર્ની ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ઇઝ કમ્પ્લીટ, મારી પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થઈ.
જર્ની એટલે કે પ્રવાસ અરાઉન્ડ ધ વર્લ્ડ ઇઝ કમ્પ્લીટ એટલે કે પૂરી થઈ, એટલે કે મારી પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થઈ. ગોડ શિવ પ્રેઝડ એટલે કે શિવ ભગવાને હિઝ વિઝડમ એટલે કે ગોડ શિવ એટલે કે ભગવાન શિવે પ્રેઝડ એટલે વખાણ કર્યા, વિઝડમ એટલે કે ચતુરાઈના. તો શિવ ભગવાને તેમની ચતુરાઈના વખાણ કર્યા. એન્ડ ડિક્લર એટલે કે જાહેર કર્યા હિમ ધ વિનર એટલે થશે વિજેતા, અને તેમને વિજેતા જાહેર કર્યા. કાર્તિકે કમ આફ્ટર સમ ટાઈમ. કાર્તિકે કમ આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડા સમય પછી કાર્તિકેય આવ્યા. કાર્તિકે કમ એટલે કે આવ્યા, આફ્ટર એટલે કે પછી, સમ ટાઈમ એટલે કે થોડા સમય પછી. કાર્તિકે થોડા સમય પછી આવ્યા. એન્ડ અને બોવે ડાઉન ટુ હિઝ પેરન્ટ અને તેમના માતા પિતાને પ્રણામ કર્યા. હી વોઝ સરપ્રાઇઝડ એટલે કે તેમને આશ્ચર્ય થયું. ટુ સી એટલે કે જોઈને, ગણેશ એઝ ધ વિનર એટલે ગણેશને વિજેતા થયેલા જોઈને તેમને આશ્ચર્ય થયું. હી આસ્ક્ડ તેમને પૂછ્યું, હાઉ ડીડ યુ બીકમ ધ વિનર તું કઈ રીતે વિજેતા થયો. બીકમ એટલે કે થયો, વિનર એટલે કે વિજેતા, એટલે કે તું કઈ રીતે વિજેતા થયો. તો ગણેશ રિપ્લાઇડ એટલે કે ગણેશે જવાબ આપ્યો, અવર વર્લ્ડ ઇઝ અવર પેરન્ટ આપણા માતા પિતા આપણું વિશ્વ છે. અવર વર્લ્ડ એટલે કે આપણું વિશ્વ, અવર પેરન્ટ એટલે કે આપણા માતા પિતા આપણું વિશ્વ છે. સો આઈ મૂવડ અરાઉન્ડ ધેમ તેથી મેં તેમની પ્રદક્ષિણા કરી. સો આઈ એમ ધ વિનર તેથી હું વિજેતા બન્યો. સો એટલે તેથી, આઈ એમ ધ વિનર એટલે કે હું વિજેતા બન્યો. તો અહીંયા મિત્રો સ્પેલિંગો હતા. વિઝડમ WISDOM વિઝડમ એટલે થશે ચતુરાઈ, ડહાપણ. પછી ગોડ એટલે કે થશે ભગવાન, GOD પછી GODDEESS તો ગોડીસ એટલે થશે દેવી. પછી આર્ગ્યુ ARGUD આર્ગ્યુ એટલે દલીલ કરવી એટલે કે વિવાદ કરવો. STRONG સ્ટ્રોંગર એટલે થશે વધુ શક્તિશાળી. WATCH વોચ એટલે જોવું થશે આર્ગ્યુ. ARGU આર્ગ્યુ એટલે દલીલ. પછી વર્લ્ડ એટલે વિશ્વ. ફર્સ્ટ FIRST ફર્સ્ટ એટલે પહેલું. ટુ બો ડાઉન એટલે કે પ્રણામ કરવા. મધર એટલે માતા, MOTHER મધર એટલે થશે માતા. પછી સ્ટાર્ટ એટલે કે શરૂ કર્યું. જર્ની JOURNY જર્ની એટલે થશે પ્રવાસ. પછી કન્ફ્યુઝડ CONFUSED કન્ફ્યુઝડ એટલે કે ગૂંચવાયેલું, મૂંઝાયેલું. પછી બિગ એટલે થશે મોટું. બેલી BELLY બેલી એટલે થશે પેટ. હેવી HEAVY હેવી એટલે ભારે. બોડી એટલે કે શરીર. પછી સડનલી SUDDENLY સડનલી એટલે કે અચાનક. IDEA એટલે કે થશે વિચાર. પછી રેસ આગળ જોઈએ. RACE રેસ એટલે થશે હરીફાઈ. પછી સ્માઇલ એટલે થશે હાસ્ય. પછી શેડ એટલે કહ્યું. સીટ એટલે બેસવું થશે. મધર એટલે માતા. પછી શેડ એટલે કહ્યું. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. પછી PARENTS પેરેન્ટ્સ એટલે માતા પિતા. જર્ની JOURNY જર્ની એટલે પ્રવાસ. પછી WORLD વર્લ્ડ એટલે વિશ્વ. COMPLET કમ્પ્લીટ એટલે કે પૂર્ણ. પછી PRAISED પ્રેઝ એટલે કે વખાણ કરવા. DECLAR ડિક્લેર એટલે કે જાહેર કર્યો. WINNER વિનર એટલે કે વિજેતા. પછી આગળ જોઈએ. આફ્ટર એટલે પછી. કમ એટલે આવવું થશે. સમ ટાઈમ એટલે કે થોડા સમય પછી. SURPRISED સરપ્રાઇઝ એટલે કે નવાઈ પામેલું.
વિનર એટલે કે વિજેતા, આસ્ક્ડ એટલે પૂછ્યું, બીકમ એટલે બનવું, થવું, વિનર WINNER વિનર એટલે વિજેતા. પછી તો મિત્રો આ હતા સ્પેલિંગો. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કરજો. થેન્ક યુ સો મચ.